દેશ ઉપર ફરીથી ભર શિયાળા દરમિયાન મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ છે અત્યારે ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાના મિત્રો ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન એક સાથે મિત્રો કહી શકાય કે ભયંકરથી લઈને આંધી તુફાન સાથે મજબૂતથી લઈને હાહાકાર મચાવનારા એક સાથે બબ્બે વાવાઝોડા છે એ અત્યારે તમે જોઈ શકો છો. નવી નવી લો પ્રેશરો છે એ પણ મિત્રો બની રહેલી છે અને મિત્રો નવી નવી સિસ્ટમો આકાર પામતી પણ જોવા મળી રહેલી છે. મિત્રો આ જ કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીના જે વિસ્તારો છે તટીય વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને દરિયામાંથી મિત્રો આ બંને વરસાદી સિસ્ટમો છે આપણા ભારત દેશ તરફ પણ હવે ગતિ કરીને ભારે તબાહી મચાવે તેવા સમાચાર તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે. આમ તો મિત્રો ભારતના ભિન્ન ભિન્ન વાતાવરણની અંદર પણ ભિન્ન ભિન્ન મિત્રો જે વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મિત્રો અત્યારે આકાર પામી રહેલી છે. સતત આ સિસ્ટમનું જોર છે એ પણ મિત્રો ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની લહેરો છે એ પણ મિત્રો હવે વધતી જોવા મળી રહી છે અને મિત્રો ઉથલ પાથલ થાય તેવા પણ અત્યારે હાલ જે સમયગાળો આવી ગયો છે એટલે કે મિત્રો ભર શિયાળા દરમિયાન ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ છે અત્યારે હવે ગુજરાત ઉપર જોવા મળશે અને મિત્રો અત્યારે દરિયાની અંદર અત્યારે જે તીવ્ર ભયંકર જોર વધી રહ્યું છે અને વાતાવરણમાં જે મિત્રો ખાસ કરીને અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, રોગશાળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એમનું મુખ્ય કારણ મિત્રો આ છે. જે મિત્રો ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે બે, એમના કારણે મિત્રો જે ભારતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, દક્ષિણી ભારતના વિસ્તારો, ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદ અને મિત્રો માવઠું પડે તેવા હાલ અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે. દક્ષિણી ભારતના જે તટીય વિસ્તારોની અંદર મિત્રો આજે ખાસ કરીને આજથી લઈને આગામી 3 થી લઈને 4 દિવસ દરમિયાન વાતાવરણમાં મિત્રો મોટી ઉથલપાથલ શરૂ થશે અને મિત્રો પવનની ઝડપોની અંદર પણ વધારો કે પછી ઘટાડો છે જોવા મળવાનો છે. દક્ષિણ ભારતના મિત્રો વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. ફરીથી મિત્રો વાદળછાયું વાતાવરણ, ખાસ મિત્રો વાદળોના બંધારણ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે એટલે કે મિત્રો જે ભારતના ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હિમવર્ષા પડતી જોવા મળવાની છે. કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે અને મિત્રો આ ઠંડીના પવનોના ભાગરૂપે ગુજરાતમાં પણ મિત્રો ફરી એકવાર ઠંડીનું જોર છે એ અત્યારે વધતું જોવા મળવાનું છે. આ સાથે સાથે મિત્રો ચીન લાગુના વિસ્તારમાંથી પણ અત્યારે હાલ પવનની ગતિવિધિ છે અત્યારે હાલ આ રીતે દર્શાવવામાં આવી રહેલી છે. એટલે કે મિત્રો ગુજરાત ઉપર ફરીથી ભારે પવનો ફૂંકાશે. પવનોના કારણે મિત્રો ખાસ કરીને હજુ પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થાય તેવા હવામાન સમાચાર છે એ મિત્રો મળતા જોવા મળી રહ્યા છે. મિત્રો નવી નવી લો પ્રેશર સિસ્ટમો પણ તમે અત્યારે ખાસ કરીને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. હવે મિત્રો હું તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને બતાડીશ કે કઈ રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. શું મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ કેટલો ઘેરાતો જોવા મળી રહ્યો છે ને મિત્રો કઈ રીતે આ વરસાદી સિસ્ટમના જે વાદળો છે અને એના ઝુંડ છે કઈ રીતે ગતિ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે એક સાથે મિત્રો એક આ સાઈડ અને બીજું અહીંયા મિત્રો વરસાદી સિસ્ટમ છે માવઠું છે અત્યારે આકાર પામતું જોવા મળી રહ્યું છે અને કમોસમી વરસાદ પડે તેવી પણ મિત્રો આગાહી છે ત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે હવામાન નિષ્ણાત એવા ખાસ કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે નવી જે આગાહી છે એ ખાસ કરીને દર્શાવવામાં આવી રહેલી છે. સાથે સાથે મિત્રો કહી શકીએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો રેન અને ઠંડક સાથે મિત્રો ટેમ્પરેચરને લઈને પણ એક નવી જ આગાહી કરી છે. જેમાં મિત્રો હવે જોવાની વાત એ છે કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અને ઈરાન ઓમાનના વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ આપણા ગુજરાત રાજ્ય ઉપર કેટલી અસર કરશે. આ સાથે મિત્રો જે વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે એમની પવનની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર મિત્રો ફરીથી શિયાળા દરમિયાન મિત્રો ચોમાસા જેવો માહોલ છે એ જોવા મળવાનો છે અને મેઘતાંડવનું નવું સંકટ છે પણ હવે ગુજરાત ઉપર મંડરાતું હોય તેવા પણ અત્યારે સમાચાર છે, હવામાન સમાચાર એ મિત્રો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અંદર મોટી હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે
અને આ વરસાદી સિસ્ટમ હલચલ થવાના કારણે જ ગુજરાત ઉપર પવનની તીવ્રતાની જો માહિતી મેળવીએ તો કે મિત્રો તમે જોઈ શકો છો 35 કિલોમીટરથી લઈને ખાસ કે મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ પણ હવે ફૂંકાતા જોવા મળવાના છે. ગતિવિધિ છે મિત્રો જોવા મળવાની છે. આમ તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે. નવી વરસાદી સિસ્ટમો છે એ મિત્રો આગામી દિવસોમાં જ તાહીમામ દર્શાવતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો ગુજરાત ઉપર ભર શિયાળા દરમિયાન ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે માવઠાનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળવાનો છે. અને મિત્રો એક ખતરા સ્વરૂપે આ સમાચાર છે પણ સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો બંગાળની ખાડીના જે તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે નવા જૂની જેવી અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે મિત્રો આ જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને નવા જૂનીના એધાણો જામી ગયા છે. ભયંકરથી લઈને હાઈ લો પ્રેશર સુધીના જે મિત્રો વરસાદી સિસ્ટમો બનતી હોય છે એ વરસાદી સિસ્ટમોના ભાગરૂપી જ કમોસમી વરસાદ છે માવઠું છે ત્યારે વધતું જોવા મળી રહેલું છે. સાથે મિત્રો ભારતના જે પર્વતીય વિસ્તારની અંદર પણ હિમવર્ષા પડતી જોવા મળી રહી છે. તેમને લઈને પણ મિત્રો વાતાવરણમાં મોટો ચેન્જીસ છે એ જોવા મળવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગો છે આ ભાગોની અંદર મિત્રો એકસાથે અત્યારે બે વરસાદી સિસ્ટમો છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. એટલે કે બે વાવાઝોડા છે એ પણ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. એ રીતે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી નવી આગાહી છે તે સામે આવી ગઈ છે. આ સાથે મિત્રો ભારતના જે ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી તમે જોઈ શકો છો એકદમ મિત્રો તદ્દન જુદું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે. ખાસ કે મિત્રો ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા કાતિલ ઠંડી પડતી જોવા મળી રહી છે. તો મિત્રો ખાસ કરીને ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ છે એ રીતે વરસાદ જોવા મળવાનો છે. પરંતુ ગુજરાત માટે કોઈ પણ અત્યારે હજુ સુધી ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતમાં મિત્રો કોઈ કમોસમી વરસાદ કે માવઠું આવે તેવી અત્યારે કોઈ શક્યતા છે અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં નથી આવી રહેલી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે પછીની જે કલાકો હોય છે તેમાં મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે અમુક ગામડાઓ છે ત્યાં પણ મિત્રો કાતિલ ઠંડી છે એ પણ હવે પડતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો જે ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે માવઠાનો નવો રાઉન્ડ છે એનો ખતરો તો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આ જ કારણે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો અત્યારે નવી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. ઠંડીનો ચમકારો છે એ પણ મિત્રો ધીમી ધારે હવે વધતો હોય તેવા સમાચાર પણ મળી રહેલા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને બતાડું કે કઈ રીતનું અત્યારે વાતાવરણ છે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી મિત્રો જે ઊંડાણવાળા જે બંગાળની ખાડીમાંથી જે ભાગ આવી રહ્યા છે એમના કારણે મિત્રો જે ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટી ખાસ કે મિત્રો ચેતવણી સ્વરૂપે આ વરસાદની આગાહી છે તે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. એટલે કે મિત્રો આગામી હજુ પણ 3 થી લઈને 4 ડિસેમ્બર સુધી ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે માવઠાનો માર છે તમામ ગુજરાતવાસીઓને સહન કરવો પડે હાલ એવી પણ મિત્રો ખાસ કરીને શક્યતા છે. ખાવડ છે, રાપર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને નવા જૂની કરવું પડશે તો જ મિત્રો થશે. આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ સંકટ છે ત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો વાતાવરણ ઉપર હાલ ડિપેન્ડ કરે છે કે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને કચ્છ પછી મિત્રો શું નવા જૂનીના ભૂકંપો પડવાને લઈને પણ નવી આગાહી છે ત્યારે હાલ હવામાનમાં ફરતી જોવા મળી રહી છે. ઠંડીનો ચમકારો છે એ પણ મિત્રો ખાસ કરીને વધતો જોવા મળી રહેલો મળવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટ હોય વિસ્તાર હોય, ગોંડલ લાગુના વિસ્તાર હોય, જૂનાગઢના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર, મોરબી લાગુના વિસ્તારની અંદર, જામનગર ખાસ કરીને મિત્રો આ તમામ વિસ્તારોની અંદર પણ હજુ સુધી કોઈ પણ નવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા નથી. આ સાથે મિત્રો જે ભારતના જે ગુજરાતના દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને જેકને પણ સારા એવા ઇન્કમ થઈ રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો એવા સ્ટ્રેક જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી એવી હાલ
આગાહી દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનતું જોવા મળી રહ્યું છે મિત્રો. આ વરસાદી સિસ્ટમો છે એ પણ હવે ધીમી ધારે હવે ભારત દેશ તરફ આગળ વધી શકે એ રીતના મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર છે અત્યારે હાલ મળતા જોવા મળે